પકડો અનાજ માફિયાને, ઓકાત નથી તમારી નાના માણસો પર દાદાગીરી કરવાની. હમણાં એસપી ફેસપી આવશે એટલે મને ફાંસીએ ચડાઈ દેવો, ફાંસીએ ચડાઈ દેવો ગોપાલ ઇટાલિયાને. શરમ આવવી જોઈએ તમને. ગરીબોને દબાવવાના સિંઘમ બનીને ફરો છો. નાનો માણસ આવે તો બધા માથે ચડી બેસશે. હમણાં આ સાહેબ આવશે ને ઓલો સાહેબ આવશે ને આવશો બધા, પણ તમારી ઓકાત પાવલીની નથી. એક અનાજ માફિયાને પકડવાની ઓકાત નથી. આવી ગયા બધા યુનિફોર્મ પહેરી. શરમ આવવી જોઈએ. 8 પાસની ગુલામી કરો છો. અને તમે બધા દોસ્તો થોડાક જાગો, અવાજ ઉઠાવો. ક્યાં સુધી આવું લાચાર જીવન જીવશો? 1.5 મહિનાનું ગરીબનું અનાજ ખવાઈ ગયું. યોગ્ય વાત છે કે અયોગ્ય? કયો છે બધા? કેમ આપણી બહેનો મજૂરી કરે છે? ગામડાનો ગરીબ માણસ કેમ મજૂરી કરે છે? સવારમાં 5 વાગ્યામાં ટિફિન બનાવે, ટિફિન લઈને વાડીએ જાય, આખો દિવસ મજૂરી કરે, સાંજે થાકીને આવે. આપણી બેન ચૂલો કરે, ઘર આકાતું રોટલા કરે, ખાય, વાસણ ધોવે તો રાતના કેટલું મોડું છે સુઈ જાય. અને એના ભાગનું, એ દીકરી બેનના ભાગનું અનાજ ગુંડા ખાઈ ગયા. મામલતદારની કે આ પોલીસ સ્ટેશનની ઓકાત નથી કે ગુંડાને પકડે બધા સિંગમ બનીને ફરે છે. તમારી ઓકાત 4 પૈસાની છે. રિક્ષાવાળાને દબાવવા સિવાય તમારાથી કાંઈ થાય એમ નથી. જાઓ, રાજીનામા આપીને ઘરે વયા જાઓ. રિક્ષાવાળા સિવાય તમે કોઈ કઈ કહી શકો એમ નથી. સિંગમો બની ઢીલો બનાવો છો. જાઓ, પકડો ઓલા અનાજ માફિયાને. વિસાવદરનું અનાજ ખાઈ ગયો. આખા તાલુકાની બહેનો દીકરીઓના મોઢાનો કોળિયો જૂટવી લીધો. અને તમાશો કરે મામલતદાર. પકડો એને એફઆઈઆર કરીને. અને ભાઈ બોલાવો બધા વિસાવદરના લાભાર્થીઓને બોલાવો. જેને જેને અનાજ નથી મળ્યો ફોન કરો. બધા અહીં આવીને પોલીસને ફરિયાદ આપે. ફોન કરો. તમારા ગામમાં જેને 2 મહિના અનાજ ન મળે બધાને બોલાવો. જેને જેને આરે અન્યાય થયો, જે પીડિત છે, જે ફરિયાદી, બધાને બોલાવો. જાઓ, બધા કરો ફોન. ભાઈ કાઢો ફોન. બધાના બોલાવો. 2 મહિનાનું અનાજ ન મળે બોલાવો. બધા કરો ફોન. બોલાવો, બોલાવો. અનાજ માફિયાને પકડવાની હિંમત નથી. આવી ગયા સિંઘમો બધા રીલ બનાવવા માટે. શરમ આવવી જોઈએ. હપ્તા લેવામાં નંબર 1. મામલતદાર તો મોટા હપ્તા લે છે. અમે નથી જાણતા કેવડા હપ્તા લ્યો છો એમ. આવીને ઘૂસી ગયા અંદર. હપ્તા લેવાના સિંઘમ અને ગુંડો આવ્યો કિરીટનો તો ઓકાત પાવલીની. શરમ આવવી જોઈએ. આત્મસન્માન જેવું હોય તો ઘરે વહી જવું જોઈએ. અહીંનો બેહાય. ગરીબ માણસોને દબાવવામાં નંબર 1, ગામડાના માણસને ધમકાવવામાં નંબર 1, રિક્ષાવાળાનો તોડ કરવામાં નંબર 1, અને ગુંડા એવા અનાજ માફિયા. તો એકેયના મોઢામાં શબ્દો નથી. બધા તે બીવે છે ગુંડાથી.